સૌથી તાકાતવાર પક્ષી બાજ હોય છે. બાજ જ્યારે આકાશમાં ઉડે છે ત્યારે એક સામાન્ય કાગડો તેની પીઠ પર બેસીને તેને પરેશાન કરે છે. બાજ કાગડા સાથે લડવામાં સમય બગાડતો નથી, પણ તે વધુ ઊંચાઈ પર ઉડવા લાગે છે. એક સ્તર એવું આવે છે જ્યાં ઓક્સિજન ઓછો થઈ જાય છે અને કાગડો આપમેળે નીચે પડી જાય છે. એટલે કે તમારી મુસીબતો કે નકામા લોકો સાથે લડવાના બદલે તમારા લક્ષ્યમાં એટલી ઊંચાઈ પ્રાપ્ત કરો કે મુસીબતો આપોઆપ દૂર થઈ જાય છે. અહીંયા હું તમને વાંચેલું યાદ રાખવા માટે 5 વૈજ્ઞાનિક રીતો સમજાવું છું. પહેલું, ધ્યાન અને એકાગ્રતા એટલે કે ડીપ ફોકસ. આપણું મગજ 2 રીતે કામ કરે છે. એક જ્યાં આપણે હાજર હોઈએ છીએ અને બીજું જ્યાં આપણું મન ભટકતું હોય છે. આપણે ઘણીવાર પેસિવ રીડિંગ કરીએ છીએ, એટલે કે આંખો વાંચે છે પણ આપણું મન ક્યાંક બીજે ભટકતું હોય છે. આનો ઉકેલ છે વાંચતા પહેલાં મન સાથે કોન્ટ્રેક્ટ કરો. મોબાઈલને બીજા રૂમમાં મૂકી દો. જો મન ભટકે તો ઊંડો શ્વાસ લો અને મનને વર્તમાનમાં પાછું લાવો. જ્યારે તમે મનને સ્પષ્ટ આદેશ આપો છો ત્યારે તેની રેકોર્ડિંગ ક્ષમતા વધી જાય છે. નંબર 2, ચિત્ર અને વાર્તા પદ્ધતિ એટલે કે વિઝ્યુલાઇઝેશન એન્ડ સ્ટોરી ટેલિંગ. મગજ ક્યારેય ડેટા કે લખાણ યાદ રાખતું નથી, તે ચિત્રો યાદ રાખે છે. આ કેવી રીતે કરવું? ધારો કે તમે ઇતિહાસ ભણી રહ્યા છો તો તેને માત્ર તારીખો તરીકે ના જુઓ, તેને એક ફિલ્મની જેમ કલ્પના કરો કે રાજા કેવા દેખાતા હશે, યુદ્ધ કેવી રીતે થયું હશે. ઉદાહરણ તરીકે, દરિયાનું પાણી ગરમ થયું, વરાળ બનીને ઉપર ગયું, વાદળ બન્યા અને વરસાદ પડ્યો. આ દ્રશ્ય એકવાર મનમાં બેસી જાય પછી તેને ગોખવાની જરૂર પડતી નથી. નંબર 3, ફેમેન ટેકનિક. આ પદ્ધતિ દુનિયાના મહાન વૈજ્ઞાનિક રિચાર્ડ ફેમેન દ્વારા આપવામાં આવી છે. કોઈ ટોપિક વાંચ્યા પછી એવું વિચારો કે તમારી સામે એક નાનકડું બાળક બેઠું છે જેને આ વિષય વિશે કંઈ જ ખબર નથી. તેને સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરો. શા માટે? કે જ્યારે તમે અઘરી વસ્તુને સરળ શબ્દોમાં સમજાવો છો ત્યારે તમારા મગજમાં રહેલા ગેપ્સ તે બહાર આવે છે. જો તમે સરળતાથી ના સમજાવી શકો તો તેનો અર્થ એ છે કે તમારે તે ફરી વાંચવાની જરૂર છે. નંબર 4, બીજાને શીખવવું અને રિવિઝન એટલે કે એક્ટિવ રિસેલ. આ પદ્ધતિ પ્રમાણે શીખવવું એ શીખવાની સૌથી ઝડપી રીત છે. જ્યારે આપણે બીજાને શીખવીએ છીએ ત્યારે આપણું મગજ 10 ગણી ઝડપે માહિતી પ્રોસેસ કરે છે, કારણ કે ત્યારે આપણે જવાબદાર હોઈએ છીએ. કોઈ પણ વસ્તુ વાંચ્યા પછી તેને 24 કલાકમાં, પછી 7 દિવસે અને પછી 1 મહિને ફરીથી વાંચવી જોઈએ. સ્પેસ્ડ રિપીટેશન કહેવાય છે, જે માહિતીને શોર્ટ ટર્મ મેમરીમાંથી લોંગ ટર્મ મેમરીમાં મોકલે છે. નંબર 5, મેમરી પેલેસ અને ફની લિંક્સ. આ ટેકનિક વર્લ્ડ મેમરી ચેમ્પિયન વાપરે છે. કેવી રીતે? કે તમારા ઘરના ખૂણાઓ કે ચીજ વસ્તુઓને યાદ રાખવાની માહિતી સાથે જોડી દો. જેમ કે મારા ઘરના સોફા પર અકબર બેઠા છે, અથવા ફ્રીજમાં મેં વિજ્ઞાનના ફોર્મ્યુલા મૂક્યા છે. આપણું મગજ અજીબ, રમૂજી અને અસામાન્ય વસ્તુઓ જલ્દીથી યાદ રાખે છે. ગંભીર થઈને વાંચવા કરતાં થોડું રમૂજી બનાવીને વાંચશો તો ક્યારેય નહીં ભૂલાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે વાંચવા માટે અને વાંચેલું યાદ રાખવા માટે આ 5 પદ્ધતિનો ઉપયોગ કરજો. અને જો તમને આ વિચારો અને આ પદ્ધતિઓ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ગુજરાતી મોટિવેશનલને સબસ્ક્રાઈબ કરજો.